ગોષ્ઠીમાં બોલશે આ જાતિનો, પણ આપણે એટલો બધો સમય લેતા નથી. એટલે બંનેની સવિકલ્પ દશામાં ઘણો ફરક છે. અને આમ બીજી રીતે ચારિત્રની અપેક્ષાએ જોતા જઈએ ને, તો ચોથા વાળાની સવિકલ્પ દશા કરતા પાંચમા વાળાની સવિકલ્પ દશામાં ફરક છે. પાંચમા વાળાની સવિકલ્પ દશા કરતા છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજની સવિકલ્પ દશામાં ફરક છે. ખ્યાલ આવે છે કે નહીં? તો સવારના સ્વાધ્યાયની અંદર આપણે એ ચર્ચા કરી હતી. હવે જ્યારે એ સ્વરૂપનું ધ્યાન કરવા માટે સમ્યક દ્રષ્ટિ જીવ ઉદ્યમવંત થયો છે, આ ત્રિયંચ ગતિના જીવો હોય, ઘણા લાંબા આયુષ્ય હોય, એ પણ આ પ્રમાણે ઉદ્યમવંત થાય છે, પણ એમને આ બધું પ્રમાણ ને નય ને નિક્ષેપ ને એવું બધું કોઈ પાઠ ભણવા પડતા નથી. પણ વાત એ છે કે એ ગુરુદેવના બોલમાં છે, શક્તિઓના પ્રકરણમાં, તને આ બધાની અંદર તારો ઉપયોગ લગાવવાનો એટલા માટે કહીએ છે, કરવાનો છે તો આત્માનો જ અનુભવ. પણ તું આમાં ઉપયોગ નહીં લગાવીશ ને, તો ક્યાંય દુનિયાદારીની અંદર બધે ઉપયોગ લગાવીશ તું. થોડી સાદી ભાષામાં કહું તમને ખ્યાલ આવશે. બીજી રીતે કહીએ તો કે ત્રિયંચોને ઘર કેવું બનાવવું એવો વિકલ્પ ખરો? હા, કેનો પ્લાન કેવો ને ઉપરથી એલિવેશન કેવું દેખાવું છે ને કઈ દિવાલમાં કયો કલર લગાવવાનો, એસી કયા લગાવવાના, ફ્રીજ કયું, ત્રિયંચોને આવા બધા વિકલ્પ ખરા? અચ્છા, ત્રિયંચોને પોતાના છોકરાઓને સ્કૂલમાં ભણવા મૂકવા જવાના, લેવા જવાના, ક્લાસીસ, એનો પહેલો નંબર આવ્યો કે બીજો નંબર આવ્યો, આવું બધું ત્રિયંચોને સમસ્યા ખરી? એમના છોકરાઓ મોટા થઈ જાય તો એમના લગ્ન કરાવવાની ચિંતા, અને પછી શું આપીશું અને ક્યાં ફંક્શન કરીશું, આ બધું તિર્યંચોને ખરું બધું? હવે તારે કેટલા બધા લાકડા અંદરમાં પડેલા છે. હા, એટલે અમે તને કહીએ છીએ કે તારે 4-6 કલાકનો સ્વાધ્યાયની દોરીએ જોડાયેલા રહેવા. તિર્યંચોને આ બધા શલ્ય નથી, એટલે એને આ વાત મળશે અને ગરજુ છે તો ફટાક દઈને કામ કરી લેશે. ઊંધું નહીં વિચારતા કે અમે ત્રિયંચમાં જઈને સમ્યક દર્શન કરીશું. સમજાય છે કે નહીં? હા, હવે એ બધો અલગ છે. આખી બધી વાતો કે ત્રિયંચમાં જઈને હવે ત્યાંથી નીકળવું, ત્રિયંચમાં એ ભૂલમાં તારી બટન દબાઈ ગયું ને નિગોદમાં પહોંચી ગયો તો સમજાય છે કે નહીં? એકેન્દ્રીયમાં પહોંચી ગયો તો અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન લાંબો કાળ કહ્યો છે. હા, એટલે સમજો જરાક હવે આગળ કે સમ્યક દ્રષ્ટિ જ્યારે ઉપયોગ અંદરમાં ગયો, હવે સવારે ભણ્યા પ્રમાણ નય નિક્ષેપના વિકલ્પો ચાલ્યા ગયા, અને જ્યારે ઉપયોગ અંદરમાં ચાલ્યો ગયો એ વખતે શું સ્થિતિ છે સાંભળજો. વળી જે જ્ઞાન આવી ગયું સ્ક્રીન પર, પેજ નંબર 349. આવી ગયું ને? જો વળી જે જ્ઞાન 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું, તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાઈ આ નિર્વિકલ્પ અનુભવમાં કેવલ સ્વરૂપ સન્મુખ થયું. આ લાઈન ખ્યાલ આવ્યો કે ના આવ્યો? કારણ કે તે જ્ઞાન ક્ષયોપસમરૂપ છે. તેથી એક કાળમાં એક જ્ઞેયને જ જાણે છે. તે જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્યું ત્યારે અન્યને જાણવાનું સહેજ જ બંધ થયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દ આદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપ ધ્યાનીને તેની કાંઈ ખબર નથી. એ પ્રમાણે મતિ જ્ઞાન પણ સ્વરૂપ સન્મુખ થયું. વળી નયાદિકના વિચારો મટવાથી શ્રુત જ્ઞાન પણ સ્વરૂપ સન્મુખ થયું.
શું કહેવું છે આ પેરાની અંદર? સમજો કે આ જે પહેલી લાઈન લખી છે ને, વળી જે જ્ઞાન, તો જે જ્ઞાન એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. કયું જ્ઞાન? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. અને આ સમ્યક દ્રષ્ટિ જીવનું મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. બરાબર. હવે એ જ્યારે ઉપયોગ અંદરમાં ચાલ્યો ગયો છે, બરાબર, નિર્વિકલ્પ અનુભવ દશાવાળી કાળ છે. જે જ્ઞાન 5 ઇન્દ્રિય અને 6ઠા મન દ્વારા પ્રવર્તું હતું. બરાબર, જુદું પાડતા જજો, તમારે સરળ થતું જશે. આ જીવ નામનું દ્રવ્ય, જ્ઞાન એનો ગુણ, અને એની આ પર્યાય છે. કઈ પર્યાય? પર્યાયમાં શું? જ્ઞાન ગુણની પર્યાયમાં આમાં શું લેવાનું છે? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. કે ઇન્દ્રિય અને મન? ઇન્દ્રિય અને મન લેવાનું કે મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. બધું ભેગું ભેગું ના થાય એટલે થોડુંક જરાક બરાબર સમજજો. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ જ્ઞાન ગુણની પર્યાય છે. અને આ ઇન્દ્રિયો અને મન આ શરીરની પર્યાય છે. શરીર પરિણામને પ્રાપ્ત છે. એટલે બે વસ્તુ અલગ અલગ થઈ ગયા. પહેલા આ ઇન્દ્રિયો, આ બાજે બાખા દેખાય છે, આંખ, કાન, નાક, આ ઇન્દ્રિયો. અને અહીંયા હૃદયના સ્થાનમાં શું છે? દ્રવ્ય, મન, પૌદ્ગલિક છે. બરાબર. હવે આપણું જે જ્ઞાન છે, આ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, એ કહે છે કે પહેલા શું થતું હતું કે આ ઇન્દ્રિયો અને મન દ્વારા આ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન શું થતું હતું? બહારમાં વ્યાપાર કરતું હતું. હવે કહે છે એ સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે ફરીથી અંદરમાં નિર્વિકલ્પ સ્વરૂપમાં અંદરમાં ચાલ્યા જાય છે, એ વખતે બોલતા જજો તમે. હવે હું જેમ પ્રશ્ન પૂછું, જાય છે ત્યારે એમની પાસે ઇન્દ્રિય અને મન છે ખરા કે નહીં? છે ખરા કે નહીં? છે. અચ્છા, મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન છે ખરા કે નહીં? છે ખરા કે નહીં? છે. પણ ફરક ક્યાં પડી ગયો? ફરક ક્યાં પડ્યો કે આ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન પહેલા ઇન્દ્રિયો અને મન સાથે ફ્રેન્ડશિપ કરેલી હતી, એની સાથે ભાઈબંધી કરેલી હતી. આ જ્યારે ઉપયોગ અંદરમાં ગયો એટલે આ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની પર્યાય અંદરમાં ઢળી ગઈ ને, એટલે આ ઇન્દ્રિયો અને મન રહ્યા તો ખરા, પણ એ તરફનું અવલંબન છૂટી ગયું. આ બરાબર. આટલે સુધી. પછી એની અંદર થોડી સૂક્ષ્મ વિવેચના છે, આપણે પછી કરીએ છીએ. આપણે પેલા આટલું સમજતા જાવ શું થાય છે આની અંદર. તો એ કહે છે કે ઇન્દ્રિય અને મનય રહ્યા, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનય રહ્યા, પણ ફરક આ પડ્યો કે જ્યારે નિર્વિકલ્પ અનુભવની અંદર આ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બંને અંદરમાં સ્વરૂપ સન્મુખ થયા. સ્વરૂપ સન્મુખ થયા. જે 144 નંબરની ગાથા સમયસાની. મતિ જ્ઞાન તત્વને પણ આત્મ સન્મુખ કર્યું, શ્રુત જ્ઞાન તત્વને પણ શું કર્યું? આત્મ સન્મુખ કર્યું. મર્યાદામાં લાવીને આવ્યું છે ને ત્યાં આગળ આત્મ સન્મુખ કર્યું. અને પદ્મ પ્રમલધારી દેવની યાદ આવે છે કે એમને પદ્મ પ્રમલધારી દેવે દરેક અધિકારના અંતમાં લખ્યું છે કે 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેમનો પરિગ્રહ. તો 5 ઇન્દ્રિયો છે ખરી, પણ અમે આ ઇન્દ્રિયોના માધ્યમથી અમારે જ્ઞાનને બહાર લઈ નથી જતા. કેમ? કેમ કે ઇન્દ્રિયોના માધ્યમથી જ્ઞાનને બહાર લઈ જઈશું ને, તો નીચેના પેરેગ્રાફમાં આવશે, ઇન્દ્રિયોનો ધર્મ તો એ છે કે સ્પર્શ રસ ગંધ વર્ણને જાણવામાં નિમિત્તભૂત કારણ થાય. અને આત્મામાં સ્પર્શ રસ ગંધ વર્ણ તો છે નહીં. તો ઇન્દ્રિયોનું અવલંબન લઈને આત્માને શું ફાયદો હશે? પડ્યા છે તો પડ્યા છે બાજુમાં. હા, એક ઘટના કહું, થોડીક પછી આની સાથે જોડીએ છીએ આપણે. એમ તમે વિચારશો તો ખ્યાલ પણ આવશે કે સિમંદર પરમાત્મા મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજે છે. સિમંદર પરમાત્મા લાખો કેવલી પણ છે ત્યાં અત્યારે. સકલ પરમાત્મા છે કે નિકલ પરમાત્મા? સકલ. એમને શરીર છે કે નહીં? છે. ઇન્દ્રિયો છે કે નહીં? દ્રવ્ય મન છે કે નહીં? છે. બધું છે ને. અચ્છા, એમને કયું જ્ઞાન છે? કયું જ્ઞાન છે? કેવલ જ્ઞાન. અચ્છા,
એ આ બધી ઇન્દ્રિયો અને મનનો ઉપયોગ છે, પણ એનો ઉપયોગ કરે છે ખરા? છે પણ એનો ઉપયોગ કરે છે ના. તો એમની પાસે કયું જ્ઞાન છે? કેવલ જ્ઞાન. તો તારે કયું જ્ઞાન પ્રગટ કરવું છે? સમજાય છે કે નહીં? તો ફાયદો થયો કે નુકસાન થયો? આ જે છે એનો ઉપયોગ ના કર્યો અને ઉપયોગમાં ઉપયોગ લગાવ્યો તો ફાયદો થયો કે નુકસાન થયું? વિચાર કરે તો જીવ ખ્યાલ આવે બધી વસ્તુનો. વચ્ચે કહી દે ને એક વખત એ વાત. ભાવનગર જ્યારે અષ્ટાનિકા પર્વમાં જવાનું થયું, ભાઈ અરવિંદભાઈને મેં સાથે હતા, પહેલી વખતે વચ્ચે એક વખતે જવાનું થયું હતું, તો ત્યાં આપણા એક બહુ સારા મુમુક્ષુ છે જેમનું નામ ચિરંજીલાલ છે. આઈ થિંક અત્યારે 90 યર ઓલ્ડ હશે, બરાબર, 90 વર્ષ થયા લગભગ. છેલ્લા એમની પણ બહુ સારી બહુ સરસ વાતો પણ છે ઘણી. તમારે 2 વખત જવાનું મળવા માટે થયું હતું. પહેલી વાર તો જ્યારે મળવા માટે ગયા ત્યારે એમને છેલ્લા ઘણા વર્ષોથી આંખેથી દેખાતું નથી, બરાબર છે ને? આંખેથી નથી દેખાતું. પછી થોડી ચર્ચા વાર્તા થઈ, ખૂબ સારા અભ્યાસી. તો એમને એક વાત કરી કે અરવિંદભાઈ, શૈલેષભાઈ, ગુરુદેવસિંહનો ઉપર ચિત્રપટ બતાવીને કહ્યું કે આપણા ગુરુએ કેટલી સરસ વાતો શીખવાડી છે કે જ્યારે જીવને આત્માનો અનુભવ કરવો છે, સમ્યક દર્શન કરવું છે, મારે આ આંખો નથી ને, પણ મારી પાસે ક્ષયોપશમ જ્ઞાન તો એટલું ખુલ્લું છે. જ્યારે પણ જીવને સમ્યક દર્શન પ્રગટ કરવા માટે ઉપયોગ અંદર લઈ જશે ને, એ વખતે આ ઇન્દ્રિયોનો યુઝ કરશે કે નહીં કરે? જોરથી બોલો. નહીં કરે ને? હા. જ્યારે જીવ પક્ષાતિક્રાંત થઈને ઉપયોગ અંદરમાં લઈ જાય છે તો ઇન્દ્રિયો તો એમને એમ પડેલી છે, મન એમને એમ પડેલું છે. તો ઇન્દ્રિયો એમને એમ પડેલી છે ને ઉપયોગ અંદર લઈ ગયા તો સમ્યક દર્શનની પ્રાપ્તિમાં તો આ આંખનો ઉપયોગ કરીએ છીએ તો બહારનું દેખાય છે. જ્ઞાન બહારને જાણવામાં આંખ તો નિમિત્તભૂત કારણ થાય છે. આત્માને જાણવા માટે આંખ ક્યાં કામની છે? આંખ આત્માને જાણવા માટે નિમિત્તરૂપ ક્યાં કારણ છે ત્યાં આંગાડી? એટલે એમ કહ્યું કે આ આપણા ગુરુએ કેટલો મહાન મંત્ર બતાવ્યો છે કે મને આ આંખ નથી તો મને એનો કોઈ વાંધો છે નહીં. આત્માનુભૂતિ કરવામાં આંખ ક્યાં નડે છે? એક નાની વાત કહું પણ ખરી એમની, કે શરૂઆતની અંદર જ્યારે આ બધી વાત એમને સાંભળી તો એ વખતે પૂજ્ય ગુરુદેવશ્રી માટે ઘણા વિરોધના પરિણામ હતા, ઘણા વિરોધના પરિણામ હતા. વર્ષો પહેલા, નાની ઉંમર હશે. એક વખતે મુંબઈમાં એમને ઓફિસના કામે કે ક્યાં આઈ થિંક જોબ હતી, ત્યાં જોબ હતી એવું કંઈક. તો બેંકની અંદર કોઈ કામ માટે ગયા અને બેંકમાં કીધું કે તમારે હજુ 2-3 કલાક બેસવું પડશે, એવું કંઈક કામ હતું. એટલે તો પછી એમને ખ્યાલ આવ્યો કે આ બાજુ આઝાદ મેદાન કે ધોબી તળાવ ક્યાંક ગુરુદેવશ્રીના ત્યાં વ્યાખ્યાનનો પ્રસંગ હતો અને બધા પોસ્ટર વગેરે જોયેલા પણ ખરા એમને. એટલે એ જે ગુરુદેવશ્રી માટે જે શબ્દો બોલ્યા હતા ને એ આપણા કેવી રીતે કહી શકીએ આપણે, મતલબ અંદરમાં એવો કહેવાય ને તિરસ્કારનો ભાવ હતો કે આજે જરા જોવું તો ખરો કે કેવો ખેલ કરે છે. સમજાય છે કે નહીં? હા, આજે જરા જોવું, એવી જાતિના અંદરમાં પરિણામ હતા. અને કે પહેલેથી મારી એવી હેબિટ હતી કે સભાની અંદર ફર્સ્ટ લાઈનમાં જ બેસવાનું, પહેલી લાઈનમાં બેસવાનું. અને હું તો જઈને બેસી ગયો અને ગુરુદેવશ્રીનું 1 કલાક વ્યાખ્યાન ચાલ્યું અને એમને કહ્યું કે મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અને ગુરુદેવશ્રીને જેવો સ્વાધ્યાય પૂરો થયો ને પછી ગુરુદેવશ્રીના ચરણ કમળમાં જઈને આંખમાંથી આંસુની ધારા એમના ત્યાં ગાડી એ પ્રમાણે કે આ જીવ આવો કે છે પવિત્ર જીવ કે જે જગતના બધા જીવોને ભગવાન તરીકે, પરમેશ્વર તરીકે બોલાવે છે, જોવે છે. અને મેં કોઈ પણ જાતિનો વિચાર કર્યા વગર આવી જાતિના વિરોધના પરિણામ કર્યા. આ મેં કેટલું ખોટું કાર્ય કર્યું. પછી દર શનિ રવિ એ વખતે 26 રૂપિયાની કે 126 રૂપિયાની ટિકિટ હતી મુંબઈથી ભાવનગરની પ્લેનમાં.
તો કે દરેક શનિ રવિ થોડાક વર્ષો સુધી કે થોડાક મહિના સુધી મારે ત્યાં રહેવાનું હતું, તો સ્પેશિયલ બોમ્બે થી ત્યાં ભાવનગર આવું, શનિ રવિ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનનો લાભ લઉં અને પાછો જતો હતો. મારે ખાલી, અને આજે લગભગ સમજો ને આટલા બધા વર્ષ થયા, તો એક વખત જીવ ન્યુટ્રલ મધ્યસ્થ થઈને આ બધી વાતો સાંભળે તો ખબર પડે આ મહાપુરુષ તો બધાને ભગવાન તરીકે જોવે છે ને ભગવાન તરીકે બોલાવવા વાળા છે. એવા તો કેટલાય અઢળક જીવો છે કે શરૂઆતમાં વિરોધના પરિણામ હોય અને જેની કાળ લબ્ધિ પાકી ગઈ હોય, હોનહાર ભલી હોય, અને જ્યાં સાંભળ્યું ને અરે આ તો ગજબની વાત છે, એવા પરમ ભક્ત થઈ ગયા કે ન પૂછો વાત. તો સમજો જરા, અહીંયા કહી રહ્યા છે કે આ સમ્યક દ્રષ્ટિ સમજજો. અહીંયા આપણે ફરીથી પાછા આવીએ છીએ જરાક, કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, બરાબર, એ જીવની પર્યાય સમ્યક મતિ શ્રુત જ્ઞાન, આ સમ્યક દ્રષ્ટિની વાત છે. અને આ બાજુ ઇન્દ્રિયને શું છે? મન. હવે જ્યારે ઉપયોગ અંદરમાં ગયો, નિર્વિકલ્પ અનુભવ દશાનો કાળ છે, એ વખતે આ ઇન્દ્રિયો અને મન દ્વારા જે વ્યાપાર થતો તો શું થઈ ગયો? બંધ થઈ ગયો. એનું રીઝન એ છે, કેવલ જ્ઞાનમાં બધું જણાય કે ના જણાય? કેવલ જ્ઞાનમાં જણાય. પણ આ છદ્મસ્ત જીવની પાસે કેવલ જ્ઞાન નથી. કયું જ્ઞાન છે? ક્ષયોપશમ જ્ઞાન છે. કયું જ્ઞાન? અને ક્ષયોપશમ જ્ઞાનનો માઇનસ પોઈન્ટ એ છે, એનો વીક પોઈન્ટ એ છે કે એક સમયમાં એક જ્ઞેયને જાણે. એક સમયમાં એક. જ્યારે સ્વને જાણે તો પરને નહીં જાણે, પરને જાણે તો સ્વને નહીં જાણે. આ ક્ષયોપશમ જ્ઞાનનો એવો નેચર છે. ફરીથી, સ્વને જાણે તો બહારમાં શું થાય છે ખબર નહીં પડે, અને બહારમાં ઉપયોગ રોકાયો છે તો સ્વને ઉપયોગ રૂપે નહીં જાણે. પછી એને થોડુંક આપણે ખોલીએ પણ છીએ. હવે પંડિતજીએ સ્પષ્ટ કર્યું કે જ્યારે ઉપયોગ અંદરમાં ગયો એ વખતે બહારમાં ઢોલ નગારા વાગતા હોય તો પણ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને કશી જ ખબર પડતી નથી. પાસે આ શરીર છે એ પણ ખબર પડતી નથી. કેમ? કેમ ખબર નથી પડતી? કેમ કે જ્ઞાન ક્યાં ગયું છે? જ્ઞાન અંદર દ્રવ્યમાં અભેદ થઈ છે, પર્યાય અંદરમાં અભેદ થઈ છે. કેમ કે આ શરીરને જાણવા માટે એ ઉપયોગ બહાર આવે, ઇન્દ્રિયોનું અવલંબન લે, મનનું અવલંબન લે, એ પ્રમાણે લે તો શરીર જ્ઞાનનો વિષય બનશે. જ્ઞાન કયું છે? ક્ષયોપશમ જ્ઞાન છે. એટલે થોડું વધારે આગળ આપણે સમજીએ એટલે ખ્યાલ આવશે. ક્યારેક આપણે રેગ્યુલર સ્વાધ્યાયમાં કહીએ પણ છીએ, મુનિરાજ હોય ને, મુનિરાજ, એ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલા ઝૂલે છે. તો સાતમા ગુણસ્થાનમાં તો શુદ્ધોપયોગમાં ચાલ્યા ગયા, નિર્વિકલ્પ અનુભવની અંદર ડૂબી ગયા ને, સ્વરૂપની અંદર. હવે જ્યારે સાતમામાં છે એ વખતે કોઈ દુશ્મન આવીને, શત્રુ આવીને એ કહેશે કે શરીર પર ઉપસર્ગ કરે. વાઘ આવે ને શરીરને ખાય, શિયાળ આવે ને શરીરને ખાય, પણ ઉપયોગ ક્યાં છે? અંદરમાં છે ને. એ વખતે બરાબર સમજજો, એ વખતે એમના શરીરને કોણ ખાઈ રહ્યું છે? શરીર છે એ તરફ એમનો ઉપયોગ છે જ નહીં. એમના જ્ઞાનનો વિષય જ નથી બનતું. શું કહ્યું મેં? જ્ઞાનનો વિષય જ નથી બનતો. જ્ઞાનનો વિષય તો દ્રવ્ય બની ગયું છે. એ તો અંદરમાં આનંદની મોજ કરે છે. હા, પેલો જે વાઘ સિંહ છે ને, આ માંસનું સેવન કરવામાં, ઇન્દ્રિય સુખમાં મોજ માને છે, અને મુનિરાજ અંદરમાં પોતાના ચૈતન્ય ભાગમાં મોજ કરે છે. સમજો. હવે ઉપયોગ છઠ્ઠામાં, સાતમામાંથી છઠ્ઠામાં આવ્યા. જેમ કે શ્રેણીક રાજા મહારાજ, એ યશોધર મુનિરાજ, ઉપયોગ બહાર આવ્યો અને જોયો કે અહીંયા શું લાગેલું છે? સર્પ લાગેલો છે. તો છઠ્ઠામાં આવ્યા ને ઉપયોગ બહાર આવ્યો તો આ જ્ઞાનનો વિષય બન્યો, જેને ઉપયોગ રૂપ પર પ્રકાશક, પછી કહીએ છીએ ઉપયોગ રૂપ પર પ્રકાશક.
અને પાછા મુનિરાજ ક્યાં ચાલ્યા ગયા? અંદરમાં ચાલે. ઉપયોગ રૂપ સ્વપ્રકાશક, ઉપયોગ રૂપ સ્વપ્રકાશક અંદરમાં ચાલ્યા ગયા ને. એટલે હમણાં થોડાક સમય પહેલા તો પેલો સર્પ આમ, હવે ઉપયોગ અંદરમાં ચાલ્યો ગયો ને, ભૂલી ગયા. ઇષ્ટોપદેશમાં ગાથા છે આ, સમજાય છે કે નહીં? ગાથા છે ઇષ્ટોપદેશની અંદર, તુરત જ ભૂલી જાય. આવું એક લાઈન છે. શું લખ્યું? અને અને એના માટે તમે સમયસારની 5મી ગાથા જોશો ને તો લખ્યું છે ને, પહેલી લાઈનમાં એમને એમ લખ્યું કે દર્શાવું એક વિભક્ત આત્મા તણા નિજ વિભવથી. પછી બીજી લીટીમાં શું લખ્યું? દર્શાવું તો, દર્શાવું તો, દર્શાવું તો કરજો. કેમ કે અમે અંદરમાં ડૂબી જઈએ ને, અને પછી ઉપયોગ બહાર ન આવ્યો તો બસ વાત પૂરી થઈ ગઈ. હા, દર્શાવું તો ભૂલી ગયા અમે, એમ કહે છે. એ લખ્યું છે ત્યાં, મુનિરાજ છે કાંઈ કર્તવ્ય છે અને પાછા અંદર જાય તો તરત જ શું થાય છે? ભૂલી જાય છે. એટલે ખાસ અત્યારે આપણે આ સમજી રહ્યા છીએ. સમજજો, ફરીથી રિપીટ કરું છું એક સ્ટેપ આગળ લઈને, કે જ્યારે મુનિરાજ 7મા ગુણસ્થાનમાં છે અને કોઈ વાઘ સિંહ આવીને શરીરને ભક્ષણ કરે છે, તેમના જ્ઞાનનો વિષય નથી બનતું. અને એમને શ્રેણી માંડી, શપક શ્રેણી માંડીને કેવલ જ્ઞાન લીધું. અને જ્યાં કેવલ જ્ઞાન લીધું ને, તો કેવલ જ્ઞાન લીધું તો પછી ઉપસર્ગનો પ્રશ્ન રહ્યો નહીં ત્યાં ગાડી. એવી જાતિનો આપણે ગુણસ્થાનમાં ભણ્યા છે ને, પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ વધતો જાય છે, અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ ઘટતો જાય છે. એ પ્રમાણે કુદરતી ઓટોમેટિક શરીર પરમ ઔદારિક થઈ જાય છે, પરમ ઔદારિક. અને થયું કેવલ જ્ઞાન. અને કેવલ જ્ઞાન થયું ને પછી હમણાં થોડાક સમય પહેલા આ શરીર હતું અને આ વાઘ અને સિંહ શરીરને ખાતા હતા. એ કહે છે સહજ એમની જ્ઞાનની સ્વચ્છતામાં જણાઈ જાય છે. એ સંબંધનું જ્ઞાન થઈ. ક્યારે? કેવલ જ્ઞાન થયું ત્યારે. જે વખતે પેલા ખાતા હતા ને એ વખતે તો અંદરમાં ઉપયોગ હતો. વાત સમજાય છે કે નહીં? હા, એટલે અહીંયા ખાસ એક વાત આ કહી છે. જો ફરી પેરેગ્રાફ વાંચું છું આખું. વળી જે જ્ઞાન 5 ઇન્દ્રિય અને 6ઠા મન દ્વારા પ્રવર્તું હતું, પછી શું લખ્યું છે? તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાયું. જો એક આની અંદર એક બીજી વાત પણ ખ્યાલ આવે છે મને, બહુ સાંભળજો, કે એક મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ, જે આપણે આગળના શરૂઆતના બીજા પેજ ઉપર ભણ્યા હતા, જેના માટે કૃપાળુદેવના શબ્દોમાં કહું તમને, અનાદિકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, તે જ જ્ઞાન એક સમય માત્ર જાત્યાંતર થતા ભવ નિવૃત્તિ સ્વરૂપ થયું. બરાબર સમજજો. પેલું મિથ્યા જ્ઞાન હતું અને સમ્યક દર્શન થયું ને, તો જ્ઞાન કેવું થઈ ગયું? સમ્યક જ્ઞાન થયું. બરાબર, સમ્યક જ્ઞાન થઈ ગયું. પછી સમ્યક જ્ઞાન થી મિથ્યા જ્ઞાનમાં, આનો શબ્દ ભાષામાં આપણે આ પ્રમાણે બોલાય, પણ ભાવ એનો સમજવાનો. અનાદિકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, તે જ જ્ઞાન, એટલે પર્યાય બદલાઈ ગઈ, તે જ જ્ઞાન એક સમય માત્ર જાત્યાંતર થતા ભવ નિવૃત્તિ સ્વરૂપ થઈ ગયું. બરાબર. હવે સમ્યક દ્રષ્ટિ થઈ ગયા, પછી ઉપયોગ બહાર આવ્યો, તો સમ્યક દ્રષ્ટિનું બધું જ્ઞાન કેવું જ્ઞાન છે? સમ્યક જ્ઞાન. પણ હવે આ ટર્ન આવ્યો કે જે જ્ઞાન, હવે સમજજો નવીનભાઈ, જે જ્ઞાન, પેલું ભૂલી જાઓ હવે, સમ્યક દ્રષ્ટિનું જે જ્ઞાન ઇન્દ્રિયો અને મન દ્વારા બહાર પ્રવર્તું હતું ને, એ જ જ્ઞાન ઇન્દ્રિયો અને મનનું અવલંબન છૂટીને એ જ જ્ઞાન અંદરમાં સ્વરૂપને જાણવા માટે પ્રવર્ત્યું. તો સ્વરૂપને જાણવા માટે પ્રવર્ત્યું ને, એ વખતે કે જે બહારમાં શબ્દ આદિક વિકારો હોવા છતાં, કાંઈ પણ કોલાહલ હોવા છતાં પણ એમના જ્ઞાનનો વિષય બનતા નથી. કેમ કે ક્ષયોપશમ જ્ઞાન એક સમયમાં એક જ્ઞેયને જાણે. એટલે પેલું બે અલગ થયું અને આ અલગ થઈ ગયું. એ જ જ્ઞાન અંદરમાં ગયું. પેલા શું હતું? આ મતિ જ્ઞાન એ ઇન્દ્રિયનું મનનું અવલંબન લેતા હતા. હવે જ્ઞાન એ જ રહ્યું, પણ હવે કહે છે કે જે બીજી પર્યાય ઉદ્ભવ થઈ એને ઇન્દ્રિય અને મનનું અવલંબન
છોડ્યું અને દ્રવ્યનું અવલંબન લીધું, અને દ્રવ્યનું અવલંબન લીધું તો બસ એની અંદર મગ્ન છે. જેના માટે હવે કહું તમને, સાંભળજો. તો જ્ઞાન ગોષ્ઠી ખુલેગા બેટા? જ્ઞાન ગોષ્ઠી, હા ખુલના. જ્ઞાન ગોષ્ઠી તો થોડુંક તમને વધારે સારું રહેશે. पेज नंबर 122 खोलना. एक 122 नंबर का पेज. थ्री 392 नंबर का बोल है, पेज नंबर 122. આવી ગયું? ક્લિયર? બરાબર? સાંભળજો હવે. પ્રશ્ન છે, પ્રશ્ન બોલો છો સાથે બધા. સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે સ્વપ્રકાશક છે? બોલો તમારું શું માનવું છે? હા, સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ બહારમાં હોય એ વખતે હું પરમાત્મા છું એવું ભૂલી જાય છે કે બિલકુલ અંદરમાં પ્રતીતિ ને સમ્યક જ્ઞાન રહે છે? રહે છે. હવે સાંભળજો. સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે પણ સ્વપ્રકાશક છે, પણ ઉપયોગ રૂપ પર પ્રકાશક વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક ન હોય. આ ખાસ સમજવાનું છે. હા, પહેલા દિવસે છોકરાઓ સ્ક્રિપ્ટમાં મારા ખ્યાલથી આ લાઈન બોલ્યા હતા. સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે પણ સ્વપ્રકાશક છે, પણ હવે જે લાઈન ચાલુ થાય છે એ પણ ઉપયોગ રૂપ પર પ્રકાશક વખતે, પછી લખ્યું છે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક ન હોય. જીતુભાઈ સમજાય છે ને? હવે સમજો આટલી લાઈન કે પૂરું વાંચી લો જુઓ. અને ઉપયોગ રૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગ રૂપ પર પ્રકાશક ન હોય, પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે. આ સ્વપર પ્રકાશક ખૂબ આપણે હમણાં લગભગ 2 મહિના 3 મહિના પહેલા સમજો ને ધરાઈને એનો રસ લીધો છે. નિયમ સારની જે ગાથાઓ લગભગ 30 થી 40 જેટલા વ્યાખ્યાન કદાચ થયા હશે, અને આપણે એના માટે ક્વેશ્ચન આન્સર સમરી બધી કાઢ્યું પણ હતું. એની અંદરથી બહુ સરસ મજાનો વિષય પણ છે. આ બધી જ વસ્તુ એની અંદર આપણે લીધેલી છે. આ સમજશો તો ખ્યાલ આવશે. પરનો હવે સાંભળજો, એનો અર્થ કરીએ જરાક. કે સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે પણ સ્વપ્રકાશક છે, પણ ઉપયોગ રૂપ પર પ્રકાશક વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક ન હોય. જો સમજો, ઉપયોગ રૂપ પર પ્રકાશક વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક હોય ને, તો પછી પંડિતજી આ જે પેરેગ્રાફ લખ્યો લખવાની જરૂર નથી રહેતી. સુનિલભાઈ સમજાય છે વાત? પંડિતજીએ જે આ પેરેગ્રાફ લખ્યો કે સ્વરૂપ ધ્યાનનો ઉદ્યમી થાય છે, હા, એ વખતે આ મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન ઇન્દ્રિયોને મન દ્વારા જે બહારમાં વ્યાપાર કરતો હતો એ તરફથી ઉપયોગ સમેટાયો ને અંદરમાં ગયો. તો ઉપયોગ બહારમાં હોય એ વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક પણ રહેતું જ હોય, તો પછી આ ઇન્દ્રિયોને મનમાં ઉપયોગ બહાર જાય છે તો એ બાજુથી ક્લોઝ કરવાની કોઈ જરૂરિયાત નથી રહેતી. વાત ન્યાય ખ્યાલ આવે છે કે નહીં? હા, ગુરુદેવશ્રીએ કેટલા સરસ ખુલાસા કર્યા છે. જો સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે પણ સ્વપ્રકાશક છે એ વાત અલગ છે. સ્વપ્રકાશક છે એટલે એનો મતલબ લડાઈમાં હોય, યુદ્ધમાં હોય એ વખતે પણ એને કઈ ગોખીને યાદ ને, હું ભગવાન આત્મા છું, હું ભૂલી ના જાઉં, હું ભૂલી ના જાઉં, હું ભગવાન આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. એવું વિકલ્પ કરીને થોડું યાદ કરવું પડે છે. જો વિકલ્પ કરીને યાદ કરવું પડતું હોય તો એ તો ભાર થયો. ખાલી સમજવા માટે આ બધા બેઠેલા છો ને,
તમારે બધાને તમારા નામ આમ વિપલ કરીને યાદ કરવા પડે. એટલે મારું નામ ભૂલી ના જવાઈ જાય, ભૂલી ના, હો મારે યાદ કરવું પડશે, યાદ કરવું પડશે, યાદ કરવું પડશે. હા, ઘર અહીંયાથી જવાનું છે તો મારે યાદ કરવું પડશે, હો કે અમદાવાદમાં રહું છું કે મુંબઈમાં રહું છું, પરમ દિવસ તો જવાનું છે પણ મને યાદ જ નથી આવતું. હા, એવું હોય છે કોઈને? અજ્ઞાનીની વાત કરીએ ને તો ખ્યાલ આવે છે કે નહીં? હા, જેમ અજ્ઞાનીને વિકલ્પ કર્યા વગર યાદ કર્યા વિકલ્પને યાદ કર્યા વગર કેવી ધારા ચાલે છે, એમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને ઉપયોગ બહાર હોય એ વખતે પણ વિકલ્પ કર્યા વગર નિર્વિકલ્પ, પણ નિર્વિકલ્પ એટલે નિર્વિકલ્પ ઉપયોગ નહીં, વિકલ્પ કર્યા વગર અંદરમાં હું પરમેશ્વર છું એ ધારા બિલકુલ પ્રતીતિ પણ ચાલે છે, સમ્યક જ્ઞાન પણ ચાલે છે, અનંતાનુબંધીના કષાયા ભાવવાળી વીત રાખતા પણ ચાલે છે, મોક્ષ માર્ગ કન્ટિન્યુ છે ત્યાં આગળ. શાંતિથી રસ લઈને આ બધા તથ્યનો વિચાર કરવો જોઈએ. મનુષ્ય ભાવ થોડો જ બધાની પાસે બાકી રહ્યો છે, અને આ કામ ન કર્યું તો સમજવાનું કે જૈન કુળમાં આપણે જન્મ્યા પણ જે ખરેખર અચીવ કરવાનું હતું એમને એમ ચાલ્યા ગયા તો કોઈ મતલબ નથી રહેતો. કેમ કે આ આખી ટોપિક એ છે, સમ્યક દર્શન પ્રગટ કરવાની વિધિ વાળો ટોપિક છે આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં. જો સાંભળજો હવે, સમ્યક દ્રષ્ટિનો ઉપયોગ પરમાં હોય, ઉપયોગ ક્યાં છે? પરમાં હોય ત્યારે પણ સ્વપ્રકાશક તો છે, પણ ઉપયોગ રૂપ પર પ્રકાશક વખતે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક ન હોય. એટલે જો ઉપયોગ રૂપ સ્વપ્રકાશક એ વખતે હોય તો પછી અંદરમાં જવાનું પુરુષાર્થની જરૂર નથી રહેતી. હવે બીજી વાત, અને ઉપયોગ રૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગ રૂપ પર પ્રકાશક ન હોય. જે પંડિતજી કહી રહ્યા છે આગળ, ક્ષયોપશમ જ્ઞાનની એટલી વીકનેસ છે કે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક છે એ વખતે બહારમાં ગમે તેવા પ્રકારના કોઈને ઢોલ નગારા વાગતા હોય, વાજા વાગતા હોય, અને આવે છે ને મતિ જ્ઞાનના ભેદ બહુ બહુવિધ આવે છે કે નહીં? ગણધર દેવને એટલું સામર્થ્ય હોય છે ગણધર દેવનું કે એક સાથે આટલા પશુ પક્ષીઓના અવાજ થતા હોય, માણસોના અવાજ થતા હોય, એ બધાને એક સમયમાં શું કરે, બધાને સાથે જાણે એવી ગણધર દેવની તાકાત છે. પણ એ કહે છે કે ઉપયોગ જ્યારે અંદરમાં ગયો ને, ઉપયોગ જ્યારે અંદરમાં ગયો તો ક્ષયોપશમ જ્ઞાનમાં એ કે ઉપયોગ અંદરમાં ગયો એ વખતે એક પક્ષીનો અવાજ પણ નહીં પકડાય, એક મનુષ્યનો અવાજ નહીં પકડાય. આ એ કહે છે ઉપયોગ રૂપ સ્વપ્રકાશક હોય એ વખતે ઉપયોગ રૂપ પર પ્રકાશક ન હોય. અને ઉપયોગ રૂપ ઉપયોગ રૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગ રૂપ પર પ્રકાશક ન હોય, પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક જ છે. જ્યારે સમ્યક દ્રષ્ટિ કુટુંબ પરિવારમાં બેઠો છે, ઘરમાં છોકરાનું લગ્ન છે, હવે વધારે તમને શું કહું કે 8 વર્ષની બાલિકા છે, એને સમ્યક દર્શન થઈ ગયું. સમ્યક દર્શન થયું અને એ સમજો કે 20, 22, 23 વર્ષની થઈ અને લગ્ન પણ કરે છે. સમ્યક દર્શન થઈ ગયું છે, લગ્ન કરે છે. તો લગ્ન કરે છે તો એ લગ્ન કરવાથી લગ્ન જીવનની અંદર મને આનંદ મળશે ને મજા મળે છે માટે લગ્ન કરે છે, માટે લગ્ન કરે છે. એ તમારે ન્યાય લગાવવાનો કે એને આનંદ તો અંદરમાંથી આવે છે, એ જ સુખ ખ્યાલમાં છે, પણ અંદરમાં સ્વરૂપમાં સ્થિર રહી શકાતું નથી. માટે આવા લગ્નના પરિણામ આવે છે, પણ લગ્નના પરિણામથી કે આ પ્રમાણે એવું જીવન જીવવાથી મને એમાંથી સુખ મળશે એવી રંચ માત્ર સુખ બુદ્ધિ હોતી નથી. અને જે વખતે લગ્ન ચાલતું હોય, અરે બે સમ્યક દ્રષ્ટિ હોય, સમજાય છે કે નહીં? બે પેલો જે શું કહેવાય ને તમારે શું કહેવાય, વર અને કન્યા, વરે સમ્યક દ્રષ્ટિ હોય અને કન્યાએ સમ્યક દ્રષ્ટિ હોય, બંને અને ફેરા ફરતા હોય ને એ વખતે જાણે છે કે કઈ અન્ય તે આ મારો વર નથી, અને પેલો જાણે છે કે આ મારી કન્યા
એ બધો વ્યવહારના કથન છે. હું એક શુદ્ધ એ જાણે છે, અભિપ્રાયમાં આ છે. હા, ચારિત્રનો દોષ છે તો લોક વ્યવહાર, અસદભૂત વ્યવહાર, એ પરિણામ, તો એ બધું છે એ પ્રમાણે, એનો નિષેધ નથી. પણ એ વખતે લગ્ન કરે છે એ જ વખતે જાણે છે કે આ પર છે. પોતાના વરને પણ શું જાણે છે? આ પર છે. અરે શરીરને પર જાણે છે. જહાં દેહ અપની નહીં. ખ્યાલ આવે છે કે નહીં? ઉપયોગ રૂપ પર પ્રકાશક વખતે આ પરને જાણતી વખતે પણ પરને પર તરીકે જાણે છે. ફરીથી સમ્યક દ્રષ્ટિ, ઉપયોગ અંદરમાં છે એ વાત બાજુમાં રાખો. ઉપયોગ બહારમાં હોય એ વખતે પરને જાણે છે ને, તો પરમાં ઉપયોગ લાગેલો છે કે પરને પરપણે જાણે છે, પરને સ્વપણે જાણતા નથી. માટે સ્વ પર પ્રકાશક જ્ઞાન ત્યાં બિલકુલ બરાબર એમનેમ ઊભું છે, એમનેમ જ ઊભું છે ત્યાં, એમાં વાંધો નથી આવતો. પણ જ્યારે ઉપયોગ રૂપ સ્વપરની વાત આવતી હોય તો આખો ટ્રેક બદલાય છે ત્યાં એમ છે. કેમ કે ઉપયોગ બહાર હોય અને કુટુંબ પરિવારમાં બેઠેલા હોય એ વખતે એમાં એકત્વ બુદ્ધિ કરી લેતા હોય, એવું નથી હોતું. જ્યારે અજ્ઞાનીની શું સ્થિતિ છે? હા, હવે બધું ક્યાં લાંબુ કરીશું? અજ્ઞાનીને તો લગ્ન કરવાના હોય ને, એના 1 વર્ષથી તો મંદિરમાં આવવાનું બંધ થઈ જાય. સમજાય છે કે નહીં? કે આવતી સાલ લગ્ન છે, આવતી સાલ લગ્ન છે. એટલે કોનું? છોકરાનું. સમજાય છે કે નહીં? એની માં ને બાપ ને અહીંયાથી ખરીદી, આ શોપિંગ કરવાનું છે ને, આ લાવવાનું છે ને, આ લાવવાનું છે ને, ફલાણું ને ઢીકણું. હા, એ તો એ કહે છે ને પરને જાણે છે. સમજો, એ પરને જાણે છે તો પરમાં તન્મય થઈને જાણે છે, એકત્વ બુદ્ધિ કરીને જાણે છે. એટલે એના માટે એમ કહેવાય કે મિથ્યા દ્રષ્ટિનું જે પરલક્ષી જ્ઞાન છે એ એકાંત પર પ્રકાશક જ્ઞાન છે. હું શું બોલ્યો? બોલો જો, જોરથી બોલો. એકાંત પર પ્રકાશક જ્ઞાન એટલે શું? સ્વના જ્ઞાન વગર પરનું જ્ઞાન. શું કહ્યું? સ્વના છૂટો પાડ્યા વગર પરનું જ્ઞાન. તો સ્વના જ્ઞાન વગર પરનું જ્ઞાન કરશે ને તો એમાં એકત્વ બુદ્ધિ, રાગ દ્વેષ, મારું તારું કર્યા વગર રહેશે નહીં. એટલે મિથ્યા દ્રષ્ટિને સ્વના જ્ઞાન વગરનું પરનું જ્ઞાન એકાંત પર પ્રકાશક જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. અને સમજતા જજો. હવે પછી પૂરું કરીએ 2 મિનિટમાં. સમ્યક દ્રષ્ટિ જીવને સ્વના જ્ઞાન પૂર્વક પરનું જ્ઞાન એ વ્યવહાર. 2 વસ્તુ ડિફરન્ટ ખ્યાલ આવ્યો? ડિફરન્ટ ખ્યાલ આવ્યો બંનેનો? હા, સ્વના જ્ઞાન પૂર્વક પરનું જ્ઞાન એ શું? વ્યવહાર. સમ્યક દ્રષ્ટિ પણ એ જાણે કે ભાઈ આ મારું, આ બિલ્ડિંગમાં આ નંબર 3જા માળે મારો ફ્લેટ છે ને આ જગ્યા સોસાયટીમાં છે, જાણે. પણ સ્વના જ્ઞાન પૂર્વક પરનું જ્ઞાન છે. માટે શું છે? વ્યવહાર. જ્યારે અજ્ઞાનીને સ્વનું જ્ઞાન છે નહીં અને ખાલી પરનું જ્ઞાન છે, તો આ ઘર કોનું? એને જે રાગની લાડ પડે છે, સમજાય છે કે નહીં? એને જે અનંતાનુબંધી એટેચમેન્ટ છે એ મિથ્યા છે. ત્યાં ખ્યાલ આવે છે કે નહીં? એટલે સ્વના જ્ઞાન પૂર્વક પરનું જ્ઞાન તે વ્યવહાર, અને સ્વનું જ્ઞાન તે નિશ્ચય. સ્વનું જ્ઞાન તે નિશ્ચય, સ્વના જ્ઞાન પૂર્વક પરનું જ્ઞાન તે વ્યવહાર, અને સ્વના જ્ઞાન વગર પરનું જ્ઞાન તે મિથ્યાત્વ. ફરી તમારે જવાબ આપવાના છે હવે. સ્વના જ્ઞાન વગર પરનું જ્ઞાન તે મિથ્યાત્વ, સ્વના જ્ઞાન પૂર્વક પરનું જ્ઞાન તે વ્યવહાર, અને સ્વનું જ્ઞાન તે નિશ્ચય. આમ છે, એવી રીતે છે. બરાબર? જો હવે પેલો એના પછીનો પેરેગ્રાફ વાંચી લઈએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં. એના પછીનો નિકાલ ના આવું રહસ્યપૂર્ણ ચિઠ્ઠી આવી ગઈ. હા, વળી જે જ્ઞાન 5 ઇન્દ્રિય અને 6ઠા મન દ્વારા પ્રવર્તું હતું તે જ્ઞાન સર્વ બાજુથી સમેટાયા નિર્વિકલ્પ અનુભવમાં કેવલ સ્વરૂપ સન્મુખ થયું. કારણ કે તે જ્ઞાન ક્ષયુપ સમરૂપ છે, તેથી એક કાળમાં એક જ્ઞેને જ જાણે છે. તે જ્ઞાન સ્વરૂપ જાણવાને પ્રવર્ત્યું ત્યારે અન્યને જાણવાનું સહેજ જ શું થયું? બંધ થઈ ગયું. ત્યાં એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દ આદિક વિકાર હોવા છતાં પણ સ્વરૂપ ધ્યાનીને તેની કાંઈ ખબર નથી. તો કોઈના પ્રત્યે રાગ દ્વેષ કરશે? મારા જ્ઞાનનો વિષય જ નથી બનતા ને, ક્યાં રાગ દ્વેષ કરશે? અને કેવલ જ્ઞાન થાય ત્યારે જણાશે ને તો વિતરાગ થઈ ગયા હશે.
એ પ્રમાણે મતિ જ્ઞાન પણ સ્વરૂપ સન્મુખ થયું. વળી નયાદિકના વિચારો મટવાથી શ્રુત જ્ઞાન પણ સ્વરૂપ સન્મુખ થયું. વિશેષ ચર્ચા છે આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું. हेलो, शाम को ठीक 7 बजे से 7:30 तक भक्ति और उसके बाद एक प्रवचन रहेगा, तत्पश्चात सांस्कृतिक कार्यक्रम जिनवाणी स्तुति। निज निधि निज में बताई यह